રામ રામ બધાને કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં હશો સવારના વહેલા ગુડ મોર્નિંગ રાધે કૃષ્ણ જય માતાજી જો આજે તો હવે વાડી ઈશ્વરિયા વિયા સીવી અને જો કપામાં છે જો કપા તો પાઈ દીધો છે અને હવે તું જો દંડા ફેરવવાના છે એટલે અત્યારમાં તો બે આયા સીવી જો એ તો જો દંડા ભેગા કરવા મળ્યા છે રામ રામ બધાને જો આ દંડા લઈને માંડવીમાં લઈ જવાના છે એટલે અત્યારમાં તો ફેરવવા પડે બપોરે પછી લાઈટ આવે એટલે મોટર ચાલુ કરવાની છે આજે અને કાલે આઈટમ થાય છે એટલે આજે મઢે પણ જવાનું છે મારા દેર તો વયા ગયા છે પણ આને જવાનું છે એટલે જો અત્યારમાં એ દંડા ફેરવી નાખે અને પછી મઢે જતા રહેશે પછી અહીં જે વધે એ મોટર ચાલુ કરશે જો હવે દંડા તો લઈ લીધા છે જો એ દંડા હવે માંડવીમાં મૂકવા જશે તો આ જો અત્યારમાં માંડવીમાં દંડાને એવું ફેરવ્યા છે અને ફુવારા ચાલુ કરી દીધા છે તો અત્યારે આમ તો વણ માંડવીમાં કાંઈ છે નહીં જો કે માંડવીમાં જે બહુ ખોખાય બેઠા નથી ને માંડવી આમ પાટલા જ ભીડી ગયા છે આ જો પાછળ આપણે માંડવીને છોડો ઉપાડવી કેવી બેઠી છે જોઈએ આપણે હમણાંથી આવ્યા તો નથી અહીંથી ઉપાડવી હા જો બે ત્રણ ખોખા બેઠા છે એટલે ઓણે કાંઈ માંડવીમાં કાંઈ થવા નથી વાવી એટલી થાય છે અને જો કે બિયારણ તો થઈ જાય અને ઢોરને પાલો થાય છે તો અહીંયા તો આપણે જો આ ફુવારા ફિટ કરવાના છે અને થોડાક દંડાએ હારવાના છે એટલે કે અહીંયા હારવાના બાકી છે એટલે હારવા મળવી અને આ જો અહીંયા આમાંથી દંડા હારવી છે આ સિંગલ ફેસની મોટર છે એટલે આ પાણી તો આપણે 24 કલાક ચાલુ લાઇટ હોય એટલે રે એટલે સડાવવાનું તું શું કરે શેઠો કેમ નીર નાખવાની ઢોરને તો લાઈન ફેરવી નાખી છે ને હવે ફુવારા ફિટ કરવાનું ચાલુ થઈ ગયું હોય બાજુ અને એ તો જો અત્યારમાં શેઠો નીંદવા મળી છે ઢોરાટું નીણ લેવા મળી છે તો અત્યારે તો આપણે આ જો વાક્યું લઈને જઈએ છીએ પછી જઈને ફિટ કરી દેવી જો કે આપણે અશ્વિનભાઈ છે એ તો અત્યારમાં જો ફિટ કરે જ છે આપણે આ એક વાક્યું લેવાયો હતો એક વાક્યું પીડ્યું હતું પણ હવે જોઈશ કે આ છે આ જો ફુવારા છે અને બાકીની તા બાજુ આપણે ગોઠવતા આવી છીએ ખૂણામાંથી અને અત્યારે લાઈન ઘટે છે અને ગરમી બહુ છે અત્યારે તો આપણે ફુવારા માંડવીમાં ગોઠવીને હવે કપામાં આવતા રહ્યા છીએ અને કપામાં જો કે હાથી આંકવાનું છે કપા તો જો મોટો થઈ જશે મારી જેવડો તો દેખાય જશે તો અત્યારે આપણે આ ઓલા મકાઈ વાવી હતી ને એટલે એના ભોથા કહેવાના છે આ જો દેખાય છે એ ભોથા છે ને એને આપણે આ કોદાળીથી ખોદવાના છે જો કે આપણે ખોદતા આવી છે અને આજ તો અત્યારના પોરમાં આમ જો વાદળા બહુ થઈ ગયા છે એટલે આમ માવઠા જેવું છે માંડવી અત્યારે શું પાકી ગઈ છે કે નહીં તો નોરતા હાલે છે એટલે આમને આ આપણો કપા છે જો કે કપા જે તવડવાનો આમ કોક ડાબકા ચાલુ થયા છે કારણ કે આપણે જે પાછળથી કપા વાવ્યો હતો એટલે જે તો આમ કૂણો હોય ઝીંડવા જે કૂણા હોય એવું લાગે છે તો અત્યારે આપણે આ ભોથા ખોદવા મળવી આ જો આપણી પાસે આ એક કોદાળી છે અને આ પોથા ખોદતા આવી છે જો કે હાથી આખું છે ને એટલે આમ રાપ ભરાય છે એટલે કીધું પહેલાં ખોદી નાખવી અને પછી થોડાક હાંકી નાખવી ખડ બહુ થઈ ગયું છે જો કે કપા બહુ મોટો થઈ ગયો છે એટલે જો કે આમ હજી તો હાલે એવું છે થોડાકમાં જ આમ પાટલા ભીડી ગયા છે અને આમાં તો હજી હાલે એવું છે એટલે હાથી તો હાંકવાનું જ છે તો ખડ ઓલા ગોટ આ રોનકભાઈ જો હાસા થઈને મંડાણા શું કરો છો રોનકભાઈ ભાઈ તું કાઢશે ભાઈ તું કાઢશે હે એ તગારું ઉપડી છે તારે લે તું કાઢશો તારે ઉપાડવાનું હોય ને
પાણી પીવા અત્યારમાં હા રોનકભાઈની મોજ હા જો અંદર વાહીદું કાઢે અત્યારમાં એટલે રોનકભાઈ તો જો વાળવા મળ્યા એટલે પોપલીઓ કરી જાઓ હરખી કેડે કરશો કો હે કેડે કરશો કે પોપલી કરવાની છે કેડે કરશો હાલ પોદળા પર કાંઈ તડકો બહુ છે ત્યાં કા વાદળા કેવા છે સમજો ચોમાસું હોય એવા હા જો વાદળા કેવા છે આપ એકદમ દૂધિયા થઈ ગયો છે અને વાદળા થોડા નીકળ્યા છે અને ગરમી બહુ છે એ તો તું અત્યારે આવ્યો છે એટલે ઘડીક પેલા ખાપા ખોદવા આવ્યો હોત ને તો ખબર પડે ગરમી કેવી છે હાલ તો ભરવા મને કહ્યું કા આમાં બકરા પૂરા હશે આમાં દેખાય તો નથી લો બધામાં બકરા બેઠા જો ઓલા બકરા બેઠા છે